પશુ રોગ મુદ્દે વાવના ધારાસભ્ય ગેનીબેનનું નિવેદન। મૃત્યુ પામેલા પશુઓના માલિકોને સરકાર વળતર આપે। અધ્યક્ષને પણ ગૃહમાં ચર્ચા કરવા મુદ્દે વિનંતી કરી। 4 થી 5 હજાર પશુઓના મોતનો આંકડો સામે આવ્યો છે। પશુઓને રસીકરણની વ્યવસ્થા કરાવવાની માંગ। સરકારે ટીમ બનાવી સર્વે હાથ ધરવો જોઈએ તેવી ગેનીબેને માંગ કરી છે। સમગ્ર બનાસકાંઠામાં એમાં ખાસ કરીને જે અમારા વિસ્તારના જે તાલુકાઓ છે એ તાલાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે। પંચાયત વાઇઝ એના આંકડા પણ આપ્યા છે। આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય, એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે, એના માટે અમે વાત કરી। તો ખાસ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને જે માંગ કરી છે કે 4 થી 5 હજાર પશુઓના મોતનો આંકડો સામે આવ્યો છે। રસીકરણની વ્યવસ્થા કરાવવામાં આવે, તે આંકડા જાહેર કરવામાં આવે। અધ્યક્ષને પણ ગૃહમાં ચર્ચા કરવા માટે તેમણે વિનંતી કરી છે। ગેનીબેને આજે પશુઓનો મુદ્દો ઉઠાવ્યો અને ખાસ કહ્યું કે સરકારે ટીમ બનાવી એક સર્વે હાથ ધરવો જોઈએ કે આખરે શા માટે પશુઓના મોત થઈ રહ્યા છે। તેમનું રસીકરણ પણ કરાવવાની માંગ કરી।